કઈ કામે નો આવ્યું હાલે લે કાઈ ની ખટરા તો ઘણું જો પેલો જીવો આ બીજો જીવો ઓહો બહુ ખટરા નીકળે જાય છે નકરા ખટરા નીકળે એટલે ત્રીજો જો લાગે જો એ તું બેઠો બેઠો અહીંયા શું કરે? ખટરા ઘણું ખટરા ના ગણવા કે મારે એટલું ખાવાનું લઈ જા. હજી તમે 2 વાગે જ ખાધું તે તાર ભૂખ લાગી મને. 1 કલાક થઈ ગઈ 3 વાગ્યા એ તે બપોરે ઉમરાન શાક બનાવતી મને ભાવતું જ નહોતું. તો હવે એ બધું જેટલું હતું મેં બધું ઉકળે જવા દીધું. તને કોને કીધું ઢોકળે જવા દે એમ? બસ આનંદ હવે આ પછી તમે કઈ તમને કઈ ભાવે નહીં પછી તમે રાતે ખાવ નહીં પછી મેં જાવ દીધું ઉકળામાં. ઉકળે જવા દીધું તો ટાઢો રોટલો પડ્યો ખાવો છે ટાટો રોટલો ન ખાવો મારે. તો લાવો નાસ્તો લઈ આવું. નાસ્તો લેવા દો. હા કેટલા નો આવશે? એટલે આવે એટલે લાવો 100 રૂપિયા લેતા આવું. આ જરાક સમોસા ભજીયા ને એવું લેતા જા. એ હારું હાલે આ હવે નાસ્તો લેવા ગયો છે તો હું વાડી બાજુ આટો મારતો કઈ ગડી નથી દુનિયા. કઈ ભૂંગળા બટેટા નો મળ્યા કઈ સમોસા નો મળ્યા કઈ પકોડા નો મળ્યા કઈ નાસ્તો નો મળ્યો 10 રૂપિયાનો સેવડો લેતા આવ્યો. બપોરે ખાય નહીં અત્યારે આપણને જોડાઈ કરે આખો દીકરી ખોવાનું નહીં આ કામ કરવા જા આ કામ કરવા જા અને 10 રૂપિયાનો સેવડો ખવરે જેવો છે ને 90 રૂપિયામાં ખિસ્સામાં નાખી દેવો છે. આના આવા ધંધા સમોસા મગાવ્યો તો સેવડો લઈને આવ્યો હે? આ કોણ આવે છે લે? આવો આવો બેહો. આ રાણાદાની વાડી છે હા એવું છે કાઈ નહીં છે ને 2-3 જણા છે ગામમાં હતા હું મારે છે ને વાડી લેવાની હતી તે ઈ કે ઓલા હનુમાન દાદા છે ત્યાં એની વાડી છે તે ઈ કે ત્યાં જાવ તમને વાડી મળી જાય કે તમારે શિખામણ લેવા જવી પડે ત્યાં તે હું આયા લેવા આવ્યો હું તો તમે સલાહ આપો થોડી મને. હા તો હું રાણા હું જ છું. હા તો આ વાડી લેવાય? આમ તો વાડી લેવાય તે હારી છે. કેટલા વીઘા છે? 5-6 વીઘા છે. એવું છે? હા તો આના માલિક ક્યાં છે? આના માલિક તો આમ ટ્રેક્ટર દેખાય ને હા ત્યાં અત્યારે આવ્યા છે. એવું છે? હા તો મારે લેવાય ને ખરી? હા લેવાય જ તે. તો હું વિચાર કરી લઉં લઈ લઉં. હા ઈ માલિક જો ને ટ્રેક્ટર આગળ છે જાવ. ટ્રેક્ટર એનું જ છે? હા એ આ વાડી બધું એનું જ છે. એવું છે? હા તમારું નામ રાણતદત્ત છે ને? હા મારું નામ રાણાદત્ત છે. તમારે કેટલા વીઘા છે? મારે 300 વીઘા છે. મને કહેતા હતા ગામમાં બધા કે તમારે 500 વીઘા એમ છે કાક. ના ના 500 ના 300 વીઘા છે. 300 વીઘા છે? હા તો આપણે પાડોશી જ થાવું. હા હા તો હાલો હું જાઉં હવે. એ ઉપર આપણે પાડે છે તો તમારું નામ તો કયો? પોપટ દાદા એમ તો કીધું. પોપટ દાદા? હા હા સારું હાલો હું જમીનના માલિક હારે જતા હું. હા જાઓ. વાત તો કરતા હું જમીન લેવાની છે તે. એ હા હવે આ વાડી આ લેશે તો પછી એનો હાલનો તો આથી જ થશે. હવે વાડી લેતા જોયું જાય. હા હું નાસ્તો લેવા ગયો નાસ્તો લઈને ક્યાં વહી ગયા મને કીધું નાસ્તો લઈ મને ભૂખ લાગી છે નાસ્તો લેવા ગયો કાંઈ હોય નહીં ક્યાં વહી ગયા આમથી હાલે આવે જોન આ રાણાદા હું હાલ્યો નાસ્તો લઈ આવ્યો લઈને મી આવ્યો. હા હું લાવ્યો? હા તમારો ભજીયા લાવ્યો. તમારું નામ જોઈ દો તમે હે આ તો હું લાવ્યો. અરે આ વીઆઈપી સમોસા આ સમોસા છે. તો એક પેલા ખાવ તો ખરા બહુ મોંઘા સમોસા છે 10 નું એક છે ને હારે ખાવ આપણે ખાલો અરે ન ખાવાનું મને ભૂખ લાગી એટલે મેં મગાવ્યા હતા. અત્યારે માં રાણાદા મને ખાવજો મને ભૂખ લાગી ગામમાં જો ને તે કેટલા ભજીયા? શું વધે 10 નું એક સમોસા લાવ્યો 5 સમોસા લાવ્યો રૂપિયાનો એક પાપડ લાવ્યો 5 રૂપિયાની સેવ લાવ્યો થઈ ગયા ખોય હો હવે હું પછી રાતે ખાઈ લઈ તો પાણી દે જા મને. પાણી પીવું છે હા ઉભેલો આપું એને સમોસા ને ઉડે તો બી સમોસા લઈને હવે પાણી એલા રાણાદા જેવી ગોળે બહુ આગળ મૂકવો રાણાદા ને બહુ વાર લાગે પાણી પીતા હાલે મિક દે ઈ અરે ન્યા રાણાદા મિક કેવું હવે આજા એ રાણાદા હવે આપણે વાડીમાં શું કામ છે હવે હું કામ દેવું આ બધું સારું કરવાનું ખડ ને એવું
ચોમાસું વહી ગયું છે, હવે આ બધું ખડખ્યાવાનું. તો રાંધા હું તમને એક વાત કહું, શું કેવી આપણે ખડખ્યાવું ના આપણે દાળિયા કરી નાખ્યું તો. દાડિયા ના કરો કરશો કેટલો થાય રાંધા ખર્ચો થાય પણ તમારી વાડી તો ચોખ્ખી થઈ જાય. ઈ કહે તારે કર નાખો ને બહુ સોખો તો વાંધો નહીં, હું ખડખ્યાવા મળું. હા જા એ પાછો હાલે આ કેક મિક્તે છે હા વાંધો નહીં. એલા ગઢિયા તું કઈ બાજુ જાશો હું તો ગમે ના જા તમારે તમે ક્યાં જાશો તને એમ પૂછું તો કઈ બાજુ જાશો અમે પૂછવાનું નહીં તને તું આઈને પછી હાલ્યું ને એટલે મેં તને પૂછ્યું. તમે ક્યાં જાશો અમે ગામમાં શાક પકડ લેવા જઈ તું ક્યાં જા હું તો અરવિંદભાઈ લગનમાં જાઉં છું લગનમાં લગનમાં કોણ અરવિંદભાઈ? અરવિંદભાઈ એલા આપણો ઓન અરવિંદભાઈ ના રહેતા એના લગનમાં જઈ અને લગન ક્યાં છે? એનું વેખવા લેશે. એ વાળા છે આના હું તો સાંભળું છે હા તો વેખવા લેશે એટલે એનું છે. તો ન્યા શું છે જમવાનું? ગુલાબ જાંબુ ખાવા જાઉં છું હું તો તું જા એમ આવી જા. ન જાણત દા એલા હે જાણત દા હું તમને શું કહું, એનું વેખવા કેદી થઈ ગયું? એનું વ્યવહાર છે આજ ગમે એમ કરીને એનો વ્યવહાર તોડાવાનો છે લાવા જોઈએ, મગજની ખોપરી છે ને કઈ ભાન ના દે તો ગમે એમ મારવા મળશે. જે હોય આજ એનો વ્યવહાર તોડાવાનું જ છે અમારે હું હાસું કહું છું જાણત દા, ભલે થઈ જતું તું સાર મારે બેને તોડાવાનું છે પણ જાણત દા મારી વાત સાંભળો. હમ જો તમારે જવું હોય ને તો હું તમે હારે આવી પણ હું માર નહીં ખાવી. મગજ ના ખોપરી છે, મારવા મળશે ધોકે ને ધોકે. હવે શાક પકડ લેવા ન જવાનું તું શાંતિ રાખ ને આ પાછો વાડી આય એ હારું હાલો. નંબર લાવ્યો હા જાણત દા આમાં નંબર છે. જાણત દા હું તમને હજી કહું છું, માની જાઓ, રવા જોઈએ, મગજ ના ખોપરી છે, આવશે ને તો ડાઈક મારવા મળશે ને. એ ભલે રહ્યો છે લેકિન મારા 8 વર્ષ છે ને મને કોઈ ડોસી કે ઘર ઘણું કાંઈ ન કર્યું આમ તારો વ્યવહાર થવા જ ન દેવાનો જાણત દા મારી મારી ટાંગા ભાઈ નાખશે ને તો બધું થઈ જશે તમારે. એ ભલે ભાઈ ના તું નંબર લાવો ને હા લ્યો લ્યો લગાડો ફોન, બીજું તો હું. હાલો હા તમારે છોકરાએ વ્યવહાર કરવાનો ને ઈ દારૂ પીવે ગાંડો છે હા 1 નંબર નો એને વ્યવહાર ન કરતા પછી તમારી જે મરજી કરવી હોય તો આલે પકડ આ તો વ્યવહાર થવા જ ન દેવાનો જો હે જાણત દા વેખવા થઈ ગયું તો વેખવા થઈ ગયું તો તું અત્યારથી એવું ક્યાં વિચારે જાણત દા તમારે એનો વ્યવહાર થઈ જાય તો 300 વીઘા મારી. તું સાન મારે બે ને જાણત દા મેં તમને હાથું કીધું, માની ગયા હોત સારું તો અમથા ફોન કરો. હમણાં અહીં આવશે ને ધોકો લઈને તમને મારશે, જોઈજો તમે. ઈ ભલે હવે જે થવા દીધા હવે તને વ્યવહાર થવા જ ન દેવાનો તો તમારી મરજી આવે. આ ઈ મારી જ મરજી હવે 60 વર્ષ મને કોઈ દોઈ દીધું કાંઈ ન દીધું જાણત દા આવે તો ધોકો લઈને આવશે, મને તેવું લાગે છે. જાણત દા મને ક્યાં ખંતા હોય હું જાઉં છું, તમે અહીંયા બેહો, હું તો જાઉં. હાલે લે આ છે જાણત દા આવ્યું, ધોકો લઈને આવ્યો છે, મને ભાગ દે પણ મને ટાટિયા ઓળે સડે દે છે. હું ફટાફટ આવ્યો જાણત દા હું હવે આપણે ગયા કેમ ઓલા ધોકો લઈને આવ્યો મોટો જબરો. હે ધોકો લઈને આવ્યો હું તો જાઉં છું ભાઈ, તમે બાજી લઈ હું તો જાઉં છું. જાણત દા ઓવડો મોટો ધોકો લઈને આવ્યો. ધોકો લઈને આવ્યો હું તો જાઉં જાણત દા. એલા ઉભો રે એલા ઈ તો વેજો એલા આવો આવો પોપટભાઈ કા મજામાં ને? હા ચા પીવી છે ને હા સા તો પીવાની તો ને. તો હું ચા બનાવતા હું હા કોઈ આવે ને તો એમ કહેજો હું જ છું એટલે હું પણ હું રાણા દઉં છું એમ કહી દેજે હું રાણાદાસ છું એમ. હા પણ હું લેવા એ આ કોક આવશે હમણે પૈસા દેવાના છીએ. હા એટલે લાવો હોટેલ લાવો, હું- આ બેહું ઘડી. હું ચા બનાવતા હું તો હા જાઓ. આ કોણ આવવાનું છે? આ હારું. એટલે પૈસા આપે મારે આમ થાય પૈસા જરૂર જ છે એમથી. પૈસા આવે તો વધારે સારું. હા બોલ ને. રાણો તો પહોંચે. હા શું કામ છે તાર? હા ઉભો થા, કામ છે. શું છે? મારું વ્યવહાર કર પડે. કયું લેવા? ઓય! ઓય! ઉભો રે ડોહા, ઉભો રે. હાસ તો તારો ટાટિયાનો ભાંગી નાખું તો કાંઈ નહીં. મારું વ્યવહાર તોડે. કાંઈ છે મારી બેન પડતો 300 વીઘા વેસાઈ નાખું જો તું.